તાજેતરમાં સેવન સીઝન રિસોર્ટ ખાતે વીટીવી અને ટોપ એફએમ દ્વારા ટોપ પ્રાઇડ ઓફ હાલાર નામનો એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાલારના અન્ય મહાનુભાવોની સાથે જામનગરના યુવાન ઇન્ટિરિયર ડેકોરેટર અને આર્કિટેક્ટ પાર્થિવ પંડ્યાને પણ ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ એનાયત થયો હતો. ગઈકાલે શુક્રવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પાર્થિવ પંડ્યાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. શહેરના ડીકેવી કોલેજ વિસ્તારમાં માધવ કોમ્પ્લેક્સમાં હાઉસ ઓફ ડિઝાઇન નામની ઓફિસ ધરાવતા પાર્થિવ પંડ્યાએ આ વિશેષ મુલાકાતમાં બંગલાઓ તથા ઓફિસના ઇન્ટિરિયર ડેકોરેશન તેમજ આર્કિટેક્ચર વર્ક અંગે વિવિધ પાસાઓની ચર્ચાઓ કરી હતી અને જાણકારી આપી હતી. પાર્થિવ પંડ્યા, શૈલી શેઠ, નીલભાઈ સહિતની પોતાની ટીમ સાથે છેલ્લા 12 વર્ષથી આ ક્ષેત્રમાં હટકે કામગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 500થી વધુ સાઇટ પર તેઓ ઇન્ટિરિયર ડેકોરેશન અને આર્કિટેક્ચરલ સર્વિસ આપી ચૂક્યા છે. પાર્થિવ પંડ્યાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇન્ટિરિયર ડેકોરેશન અને આર્કિટેક્ટના વ્યવસાયમાં ગ્રાહકની પસંદગી, ગ્રાહકનું બજેટ, રંગોની ચોઇસ, સ્પેસનો વધુમાં વધુ ઉપયોગ અને સમગ્ર ઇન્ટિરિયરને આકર્ષક બનાવવાની ખૂબીઓ વગેરે અમારા વ્યવસાયમાં ખૂબ જ ઉપયોગી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો પોતાનું નવું ઘર તેમજ જૂના ઘરમાં રિનોવેશન વગેરે કામ કરાવવા માટે આર્કિટેક્ટની વધુ સર્વિસ લેવાનો આગ્રહ રાખે છે, જેને કારણે પાર્ટી જે પૈસા વાપરે તે દીપી ઉઠે છે. આમ જોઈએ તો લોકોની આવક વધી છે, તેની સામે લોકોની લાઇફસ્ટાઇલ પણ થોડી લક્ઝરિયસ બની છે. આ બધા સમીકરણો જોતા ઇન્ટિરિયર ડિઝાઇનરની માંગ હજુ પણ માર્કેટમાં વધે તેવા સંકેતો જોવાઈ રહ્યા છે. પાર્થિવ પંડ્યા છેલ્લા 12 વર્ષથી સફળ રીતે પોતાની આ હાઉસ ઓફ ડિઝાઇન નામની ફોર્મનું સંચાલન કરી રહ્યા છે અને સેંકડો ગ્રાહકોનો વિશ્વાસ જીતી ચૂક્યા છે. ગઈકાલે શુક્રવારે યોગાનું યોગ પાર્થિવ પંડ્યાનો જન્મદિવસ પણ હતો, તેથી તેમની ઓફિસમાં સ્ટાફ તથા પરિવાર દ્વારા બર્થડેની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પાર્થિવ પંડ્યાને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા બર્થડે તથા એવોર્ડ મેળવવા બદલ ડબલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવ્યા હતા. અને આ મુલાકાતમાં પાર્થિવ પંડ્યાએ વિસ્તૃત રીતે પોતાના આ વ્યવસાયની ઝીણામાં ઝીણી બાબતો અને ખૂબીઓ અંગે નિખાલસતાથી ચર્ચાઓ કરી હતી. આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો હાઉસ ઓફ ડિઝાઇનર પાર્થિવભાઈ જે પંડ્યાની ઓફિસ ઉપર આવ્યા છે અને માધવ કોમ્પ્લેક્સમાં છે આ ઓફિસ, અને ખાસ કરીને 104 ડીકેવી કોલેજની સામે આ ઓફિસ આવેલી છે. અને ખાસ કરીને એટલા માટે અમે આવ્યા છે કારણ કે અમે તાજેતરમાં જ એક ટોપ એફએમ રેડિયો અને વીટીવી ન્યૂઝ દ્વારા એક જામનગરના જે બ્રાન્ડિંગ લોકો હોય, જે લોકો મહેનતો હોય, જે પ્રમાણે સમાજને કંઈક આપ્યું છે અને રિટર્ન પણ આપ્યું છે, કંઈક હટકે કંઈક કામ કર્યું છે, એવા લોકો માટે પસંદગી કરવામાં આવી હતી. ખાસ કરીને ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ ઘણા લોકોને, જામનગરના ઘણા લોકોને આપ્યો છે. અને ખાસ કરીને તાજેતરમાં એટલે કે હમણાં જે સેવન સીઝન હોટલ છે ત્યાં ભાઈ શ્રી મુળુભાઈ બેરા અને એ જે કેબિનેટ મંત્રી છે અને બીજા દિવ્યેશભાઈ અકબરી, આ બધા મહાનુભાવોના વરદસ્તે એટલે કે ઘણા લોકો ત્યાં હતા અને જામનગરના બ્રાન્ડિંગ લોકો ત્યાં હાજર હતા. અને એમને વરદસ્તે ખાસ કરીને પાર્થિવભાઈ જે પંડ્યાને પણ એવોર્ડ મળ્યો છે અને ખાસ કરીને લીડિંગ ઇન્ટેરિયર એન્ડ આર્કિટેક્ટ પ્રોવાઇડર સર્વિસ નામથી આ એવોર્ડ આપ્યો છે. અને જામનગરમાં જે પ્રમાણે વાત કરીએ, જે પ્રમાણે ટોપ એફએમ અને વીટીવી ન્યૂઝ દ્વારા આ પાર્થિવભાઈની એટલા માટે પસંદગી કરવામાં આવી કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ આર્કિટેક્ટનું કામ તો કરે છે ઓલરેડી, પણ એટલો બધો એમનો બહોળો અનુભવ છે, સર્વિસ આપવી, સ્વભાવ પોઝિટિવ, આ બધી વસ્તુની નોંધ લઈ વ્યાજબી રેટથી કામ કરવું અને તાત્કાલિક સર્વિસ આપવી એવું એ માને છે. અને ખાસ કરીને 12 વર્ષનો એનો બહોળો અનુભવ થઈ ગયો છે કારણ કે 2012થી એને નાના પાયે આ બાબતની શરૂઆત કરી હતી. અત્યારે તો લગભગ એની ઘણી બધી લગભગ 20, 25, 30 સાઇડ એની ઓલરેડી અત્યારે ચાલતી હશે. અને એ પ્રમાણે વીટીવી અને ટોપ એફએમ એમની પસંદગી કરી છે કે જામનગર ઘણા લોકો આર્કિટેક્ટ બાબતમાં જોવામાં આવ્યું હતું, એમાં પાર્થિવભાઈ નંબર લઈ ગયા હતા અને એમને એવોર્ડ આજે પ્રાપ્ત થયો છે. તો આપણી સાથે પાર્થિવભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમને આજે એક તો અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન, અને ખાસ કરીને મજાની વાત એ છે કે આજે શુક્રવાર છે, આજે એમનો બર્થડે પણ હતો. આજે થોડા સમય પહેલાં જ 1-2 કલાક પહેલાં જ એમને હેપી બર્થડે પણ સારી રીતે ઉજવ્યો છે. એટલે અમે જીટીપીએલ જામનગર ન્યૂઝ હેપી બર્થડે પણ પાર્થિવભાઈને પાઠવે છે. પાર્થિવભાઈ, તમને આજે હેપી બર્થડે, અને ખાસ કરીને પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ પણ તમને પ્રાપ્ત છે. એટલે બંને શુભેચ્છા એક સાથે ભેગી થઈ છે. આ રીતે જે પ્રમાણે ટોપ એફએમએ જે પ્રમાણે પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપ્યો છે, શું કહેશો આપ?
સર બહુ જ રાજી થયો અને આ એક ગર્વની વાત છે મારા માટે. જામનગરની અંદર છેલ્લા 12 વર્ષથી આ વસ્તુ પ્રક્રિયામાં કામ કરીએ છીએ અને આ જ્યારે કોઈ બી તમને એપ્રિસિએટ કરતા હોય તો એનો વધારે ને વધારે તમને ખુશી થતી હોય છે. તો વીટીવી અને ટોપ એફએમનો અને આપનો બી આભાર આના માટે. ખાસ કરીને કઈ પ્રકારે તમે એવું હટકે કામ કરો છો કે મીડિયા જે છે ખાસ કરીને આ પ્રાદેશિક ચેનલ છે વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ એ છે પ્રાદેશિક લેવલની વસ્તુ છે, એમાં તમારી પસંદગી થઈ છે, એવું તમે કેવું એ કઈ રીતની આખી વાત બની હતી કે તમને એવોર્ડ તમને મળવા પાત્ર બન્યો છે? સાહેબ અમે એવું માની છીએ કે ઘર તો બધા બનાવતા જ હોય છે, પણ એ ઘર કોઈ એક વખત બનાવતા હોય, કોઈ 2 વખત બનાવે. તો આજે અમે એ રીતે ડિઝાઇન કરી છે કે માણસનું સપનું છે એ પૂરું થાય અને એમના સપનાઓ જે રીતના હોય છે, જે નાની મોટી વસ્તુ ઘણી મેટર કરતી હોય છે, તો એને અમે અમારા ઘરની જેમ જ પ્લાન કરતા હોઈએ છીએ અને ડિઝાઇન કરતા હોય. પછી એ ઓફિસ હોય કે શોરૂમ હોય કે આવી કોઈ બી વસ્તુ હોય છે, અને એના કારણે જ અમારા એક જ ક્લાયન્ટ છે જે એમના માઉથ પબ્લિસિટીથી બીજાને ત્રીજાને કહેતા હોય છે અને વર્ષોથી બધાનો સપોર્ટ મળતો રહે છે. અત્યાર સુધીમાં ધારો કે વાત કરીએ, અત્યારે કરંટની વાત કરી 2012થી લઈ અને અત્યારે 2024 સુધીની જે આ બિઝનેસની જે સફર હતી એ કેવી રહી છે? બહુ જ સારી. આ સફરની અંદર ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા હોય છે, ઘણા બધા ચેલેન્જીસ મળતા હોય છે, અને આ ચેલેન્જીસ છે કે જે અમને રોજ નવું કંઈક શીખડાવતા હોય છે, અને આ ચેલેન્જના હિસાબે અમે પોતાની એબિલિટી એક્સપ્લોર કરી શકતા હોઈએ છીએ. તો ઘણો સારો અનુભવ રહ્યો છે. અત્યાર સુધીમાં 500+ આપણે સાઇટ ટોટલ કરેલી છે અને ઘણા બધાનો સારો જ અત્યાર સુધીમાં અનુભવ રહ્યો છે. ખાસ કરીને આમ મારી વાત કરીએ તો હું માનું ત્યાં સુધી લગભગ 2000ની સાલથી એટલે કે છેલ્લા 25 વર્ષથી લોકોમાં દિવસે ને દિવસે ઇન્ટેરિયરનું આકર્ષણ વધ્યું છે. સામાન્ય રીતે પહેલાં એવું હતું કે સોફા ગોઠવી દેવા ઘરમાં, એક રસોડું બનાવી નાખો, એક રૂમ બનાવી નાખો, એમાં પલંગ ગોઠવી દેવું, આવી બધી નાની મોટી વાત હતી. પણ હવે થોડીક વાત બની છે. હવે લોકો એના ઘરને છે એ પ્રતિષ્ઠા માની અને ઘરની અંદર દુનિયાનો ખર્ચો કરે છે, કલ્પના બહારનો ખર્ચો કરે છે. એ પણ એક વિશેષને અટકે કરવા માગે છે. એટલા માટે તમારા જેવા લોકોને એને મદદની જરૂર પડે છે. સાહેબ અમે એવું માની છીએ, તમે જેમ વાત કરી બહુ જ સાચી છે. માણસની ઓફિસ હોય છે કે ઘર હોય છે એ એની પર્સનાલિટીને રિફ્લેક્ટ કરે છે. તો અમે માણસની પર્સનાલિટી, એમની ચોઇસ, એમને ક્યાં નિરાત મળે છે, ક્યાં એને નવા વિચારો આવે છે, ત્યાં એમને બિઝનેસ છે, એમનો સ્ટાફ છે તો ક્યાં વધારે પ્રોડક્ટિવિટી આપી શકે છે. અમે આ રીતે આવા બધા વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ક્લાયન્ટની સાથે મળીને ડિઝાઇન કરતા હોઈએ છીએ. ખાસ કરીને ધારો કે તમે કીધું એમ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર જે હોય છે એની પણ સર્વિસ આપો છો, ઇન્ટિરિયર તરીકેની સર્વિસ આપો છો, એટલે મતલબ કે પાયાથી લઈને પડદા સુધીની વ્યવસ્થા તમે પૂરી પાડો છો? જી બરાબર વાત છે સાહેબ. જ્યારે કોઈ બી બ્લેન્ક સ્પેસ હોય છે તો એ જગ્યાને ડિઝાઇન કરવા માટે માણસોને ઘણા બધા વિચારો આવતા હોય છે, કેમ કરવું, શું થશે. તો એના માટે અમે એક હાથ પકડી અને એ આખી જર્ની છે તો એમાં અમે સાથે રહેતા હોઈએ છીએ. ડે 1થી જ્યારે પ્લોટ હોય છે ત્યારથી અમને એમની રિક્વાયરમેન્ટ શું છે, કેવી રીતે હવા ઉજાસ સારા રહેશે, એમની કેટલી રૂમની રિક્વાયરમેન્ટ છે, ઓફિસ છે તો કેટલી સ્પેસની રિક્વાયરમેન્ટ છે, આવી બધી વસ્તુથી એકથી લઈ અને સ્ક્રેચથી લઈ અને કમ્પ્લીટ સુધીનું અમે સર્વિસીસ આપી છીએ સાહેબ. વધારામાં સાહેબ અત્યારે મેં જોયું છે છેલ્લા લગભગ 20-25-30 વર્ષ જે વ્યક્તિ ઘરમાં રહે છે એ રિનોવેશનનો પણ આગ્રહ રાખે છે, પણ રિનોવેશન પણ તમારા જેવા ઇન્ટેરિયરની એમાં મદદ લે છે? બિલકુલ સર. પહેલાંના બાંધકામ જે થતા, જેમ કે કહી શકીએ તો આજે તમે 15-20-25 વર્ષ પહેલાંના કામકાજ છે તો લોડ બેરિંગ હોય છે. તો સ્ટ્રક્ચરને અટતા પહેલાં કેવી રીતે શું કરવું, કઈ જગ્યાએ કઈ વસ્તુ થઈ શકશે, કઈ નહીં થઈ શકે, તો આ બધી નાની મોટી વસ્તુઓ છે જે ધ્યાનમાં લેવાની આવતી હોય છે. અને આ બધું ધ્યાનમાં રાખી અને અત્યારના નવા સમય પ્રમાણે એને કેવી રીતે અપડેટ કરવું, અત્યારના ફેસિલિટીઝ વધતી જાય છે તો એ ફેસિલિટીને ઘરની અંદર કેવી રીતે આપણે આપવી, આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખી અને અમે જૂના ઘરને બી નવાનું રૂપ આપી શકીએ છીએ. ખાસ કરીને ધારો કે તમને લોકોને ક્લાયન્ટ તો ઘણા મળતા હશે, તો એની અંદર ધારો કે પહેલી બેઠક જ્યારે થાય છે ત્યારે એ લોકોના અભિપ્રાય શું હોય છે, એની માગ શું હોય છે? વસ્તુ એવી હોય છે કે એમને શું જોતું હોય છે એ એમને ખ્યાલ હોય છે, પણ કેમ થશે, શું થશે, આ વસ્તુનું ઓછું નોલેજ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ખર્ચો ધ્યાનમાં નથી હોતો, ઘણી વખત એવું હોય છે કે ભાઈ ખર્ચો ધ્યાનમાં છે તો કેટલું કરવું કેટલું નહીં, આ વસ્તુ હોય છે. તો અમે એને પહેલેથી ગાઈડલાઈન આપી છીએ અને કેવી રીતે આગળ વધવું આ વસ્તુ કહી શકીએ. ખાસ કરીને સાહેબ વાત કરીએ તો નાના માણસો, કારીગરોની વાત કરીએ તો લોકો આ બાબતના કારીગરોથી પણ કંટાળી ગયા હોય અને તમારા જેવા ઇન્ટેરિયર જે હોય એને જ ફોરવર્ડ કરે કે ભાઈ તમારી જેટલી એજન્સી આમાં તમે કામે લગાડો, હું આ બાબતમાં ક્યાંય વાતમાં નહીં પડું, તમે કારીગરોને તમે લઈ આવો, આવું પણ કહેતા હશે?
જી સર, બનતું અમારી સાથે આવું જોઈએ છે અને બધાની સાથે આવું થતું હોય છે કે કારીગર એક વખત ઘરે આવ્યા તો પછી ક્યારે પૂરું થશે, કેમ પૂરું થશે કે નહીં થાય, આવી બધી વસ્તુઓ થતી હોય છે. અમારી પાસે સ્કિલ કારીગરોની ઘણી બધી એજન્સીસ છે અને અમે વર્ષોથી અમારી સાથે આ લોકો કામ કરતા હોય છે, તો એમને બી ખબર હોય અમારી વર્કિંગ સ્ટાઇલ કેમ છે, કઈ વસ્તુ કઈ ટાઈમ ફ્રેમમાં પૂરી કરવી, અને અમે આપેલા ટાઈમ હોય છે અત્યાર સુધી ઉપરવાળાની દયા અને બધાનો સપોર્ટ છે કે ટાઈમથી પહેલાં જ અમે પૂરું કરીને આપી શકીએ છીએ. ખાસ કરીને વાત આવી કલરની દુનિયા બહુ મોટી છે. લોકો જ્યારે સામાન્ય લોકોની વાત કરીએ તો એને લગાડ્યા પછી ખબર પડે કે આ ટાઈપનું સરસ લાગ્યું છે અથવા નથી ગમ્યું, તો એ બાબતનો તમારા અભિપ્રાયો હોતે વ્યક્ત કરતા, કારણ કે પડદાથી માંડી સોફાના કલરથી માંડી બધા લોકો તમારી વધારે પડતી તમારા ઉપર વાત બનતી હોય. દિવાલનો કલર બરાબર વાત છે સાહેબ. કલર એવી વસ્તુ છે કે જે તમારા ઘરને બહુ સરસ બી દેખાડી શકે છે અને સરસ ઘરને ખરાબ બી દેખાડી શકે છે. એટલા માટે જ અમે જ્યારે સિલેક્શન કરાવતા હોય ત્યારે બધી સરફેસ, અલગ અલગ સરફેસ કઈ આવે છે, કયા કલર રહેશે, મૂડ બોર્ડ કયા રહેશે, સોલિડ સરફેસમાં કેવો કલર રહેશે, ગ્લોસી કેવું રહેશે, મેટ કઈ જગ્યાએ રહેશે, આવી બધી નાની મોટી વસ્તુઓને ધ્યાનમાં રાખી અમને કલર ચાર્ટ બી એમની સાથે આપતા હોય છે. કયો કલર કોની સાથે કોમ્પ્લિમેન્ટ કરશે, ઘરની અંદર કાપડ છે તો એમાં કયા કયા કલર યુઝ કરશું, કલર છે તો એમાં કયા યુઝ કરશું, કે પછી બીજા કોઈ સરફેસ આવે છે, સનમાઇકા, લેમિનેટ, વિનિયર, આવી બધી વસ્તુ આવે છે, તો એ બધાની વસ્તુ અમે પહેલેથી જ ડિસાઇડ કરેલી હોય છે. ખાસ કરીને ફર્નિચરની વાત કરીએ તો એમાં સ્ટોરેજની જે વાત આવતી હોય, હવે લોકોને શું છે કોઈ વસ્તુ સામે પડી હોય લોકો નથી ગમતી, એને એટલા માટે થઈને સ્ટોરેજની વધારે વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોય, એટલે પહેલે દિવસે તમે કહેતા કે મારે પાસે માલ સામાન જાજો છે કે દેખાવ ન જોઈએ, આવી વાત પણ કરતા હશે. બિલકુલ 100% સાચી વાત છે સાહેબ. અત્યારના એવું બનતું હોય છે કે જે ઘરમાંથી ફ્લેટની અંદર, એપાર્ટમેન્ટની અંદર શિફ્ટ થતા હોય છે, તો એમને આવી બધી વસ્તુ છે, સ્ટોરેજ છે, એની રિક્વાયરમેન્ટ વધારે જ હોતી હોય છે. અને સ્ટોરેજ છે તો હવે એક બધાની નીડ અલગ અલગ આવતી હોય છે, હાઉસ હોલ્ડ મેમ્બર કેટલા છે, તો આવી બધી વસ્તુનું આવતું હોય છે, પણ સમહાવ અમે આ વસ્તુને અચીવ કરી શકીએ છીએ અને સ્ટોરેજ બને એટલું વધારે આપી શકીએ છીએ. ધારો કે જામનગરની વાત કરીએ તો એવી કોઈ બ્રાન્ડિંગની અંદર તમે એવું ઇન્ટેરિયર કર્યું હોય કે લોકો એ બાબતની પ્રભાવિત થયા હોય અને લોકો આજે પણ તમને યાદ કરતા હોય? સાહેબ, ઘણા બધા રિટેલ છે, એટલે હાઉસ તો ઘણા બધા કરેલા હોય, પણ હવે એ વસ્તુ અમે બધી જગ્યાએ ના બતાવી શકતા હોય. હા, અમારી ઓફિસે કોઈ વિઝિટ કરે તો અમે અમારા બંગલોઝ છે કે એપાર્ટમેન્ટ્સ છે, આ બધી વસ્તુના વિડીયોને અમે બતાવતા હોય. ઇવન અમારી વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ છે, એની અંદર બી અમે આ બધા વિડીયોને મૂકતા હોઈએ છીએ. પણ રિટેલ શોપ ઘણા બધા છે, સુપર માર્કેટની અંદર ઘણા બધા આપણે એવા શોરૂમ કરેલા છે, બીજા બધા જેમ કે મોટા લેબ છે, આવી બધી કંપનીની ઓફિસીસ છે, તો આવી બધી વસ્તુ મોટી આપણે કરેલી છે. ખાસ કરીને ધારો કે તમે આ બાબતમાં એ જે ઓનર તરીકે તમે છો તો તમારા હાથ નીચે સ્ટાફ પણ હશે? જી, મારી સાથે અમારા સિનિયર ડિઝાઇનર શૈલીબેન શેઠ છે, એની સાથે નીલ છે, તો આ અમારી સાથે બધા ડિઝાઇનર છે, અને એ અમારી જેમ અમે બધા સાથે મળીને જ વધારે તો કામ કરતા હોઈએ છીએ. અને જ્યારે કોઈ બી વર્ક હોય છે તો એમાં અમે કઈ રીતે મેક્સિમમ ઓપ્શન્સ બનાવી શકીએ અને અમારા ક્લાયન્ટને કઈ વસ્તુ વધારે સારી આપી શકીએ, આવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ખાસ કરીને વાત એટલી છે કે આર્કિટેક્ટની વાત કરીએ તો ખાસ કરીને જે લોકો ક્લાયન્ટ છે એ લોકોને ફરિયાદ એવી છે કે એ અમારી સાઇડ ઉપર નથી આવતા, માત્ર ફોન પર પદે અથવા તો એ ફોન ઉઠાવતા નથી, આવી પણ એક કમ્પ્લેન હોય છે. તો એ બાબતમાં ધારો કે લોકો પૈસા ખર્ચે, સમય તમે ત્યાં હાજરી ન આપો, આવી એક કમ્પ્લેન છે, એવી તમને તમારા ક્લાયન્ટ તરફથી આવી ફરિયાદ મળે છે? બહુ ઓછી કમ્પ્લેન આવતી હોય આવી સાહેબ, કેમ કે અમે અમારી એક ટાઈમ ફ્રેમ નક્કી કરેલી હોય અને અમારું ટાઈમનું સ્કેડ્યુલ આપેલું હોય છે, તો આ સ્કેડ્યુલ છે તો એ અમે ફોલો કરતા હોઈએ છીએ. જેમ કે સેન્ટિંગ છે તો કઈ જગ્યાએ આવશે, છત ભરવાની છે તો એની અમે ટેન્ટેટિવ ડેટ આપી દેતા હોઈએ છીએ, એ પહેલાં અમે ત્યારે વિઝિટ કરી લેતા હોઈએ છીએ, બધી વસ્તુ ઓકે થઈ જાય એ પછી ઇવન અમારા સિવિલવાળા વ્યક્તિ છે તો એ લોકો અહીંયાથી પહેલાં ચેક કરી લે છે, બધું ઓકે થાય એટલે ગ્રીન ઝંડી આવી જાય એટલે કામ ચાલુ થઈ જાય. સિવિલ કામને તો બરોબર સાહેબ, ઇન્ટેરિયરની જ્યારે ડિઝાઇનની જ્યારે વાત આવે છે ત્યારે આ બાબતની કમ્પ્લેન રહી છે કે સાઇટ ઉપર એની હિસાબે તમે જ્યાં સુધી એને લાઈન દોરી ન આપો ત્યાં સુધી એનું કામ અટકેલું પડ્યું છે, ત્યાં સુધી એને સામે મિસ્ત્રી હોય કે અધર કોઈ કારીગરોની લાઈન નથી મળતી, એની હિસાબે ક્યારેક પાર્ટી નારાજ પણ થઈ જતી તમારાથી? આવી કમ્પ્લેન બહુ ઓછી કદાચ કહી શકીએ, પણ આવું વસ્તુ થતું નથી, કે બહુ ઓછા કેસમાં થતું હોય છે. રીઝન એ છે કે હજી વ્યક્તિઓ અમારા કામ કરતા હોય છે, એ વર્ષોથી અમારા કામ કરતા હોય છે, એટલે એમને ખ્યાલ જ હોય અને કેવી રીતે અમારો અપ્રોચ કરવો. ક્લાયન્ટ છે તો એમને પહેલાં એનું 3D છે અથવા તો એનું 2D ડિઝાઇન છે એ મળી જ ગઈ હોય છે, સિવાય કે કોઈ વખત આવું બનતું હોય કે ઓન સાઇટ ચેન્જીસ આવ્યા હોય તો આવા કેસીસની અંદર આવું ક્યારેક બની શકે. ખાસ કરીને જે લોકો મિડલ ક્લાસના લોકો છે એને મકાન નવું બનાવવું છે, રિનોવેશન કરવું છે,
તો એ લોકો એવું માનતા હોય કે થોડોક ખર્ચો આર્કિટેક્ટને રાખશો તો ખર્ચો વધી જશે અથવા તો આર્કિટેક્ટની ફી વધી જશે, તો આનું ફીનું ધોરણ કઈ રીતે હોય છે? સાહેબ તમારી વાત 100% સાચી છે. માણસો આવું માનતા હોય છે, પણ એમનો એટલું ખ્યાલ નથી હોતો સાહેબ કે ઇન્ટિરિયરને આર્કિટેક્ટના 2 થી 3 ડિસિઝન જ એવા ખાલી આપી દે ને કે એમની ફી તમને એમને વસૂલ થઈ જાય અને તમારો બેનિફિટ એટલો એ કરાવી દે. નાની નાની વસ્તુ હોય છે પણ જે મેજર ખર્ચા કરાવતા હોય છે. ફીનું ધોરણ એવી રીતે હોય છે, સ્ક્વેર ફીટની અંદર કોઈ લેતા હોય છે, કોઈ સ્ક્વેર ફીટની ન હોય તો કોઈ પર્સન્ટેજની અંદર જતા હોય છે. અને પછી એક વખત વર્ક જોઈ, સ્કોપ ઓફ વર્ક જોઈ, કેટલો સમય લેવાનું છે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ફીસ ખાસ કરીને ઇન્ટિરિયર રાખ્યા પછી મને એટલી ખબર છે કે તમે એક એક ખૂણાનો પૂરેપૂરો ઉપયોગ કરી લેશો, જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરી લેશો એ નક્કી છે, એને જેને કારણે પાર્ટીને ફાયદો થશે. 110% સાચી વાત છે સાહેબ. જો દરેક જગ્યા, દરેક ખૂણો, ઇવન કિચનની અંદર કોર્નર્સ બી આવતા હોય ને તો એ કોર્નરનો અમે ઉપયોગ કરાવીને આપીએ છીએ. આજે ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ તો તમને મળ્યો છે. આ સિવાય ઉપરાંતની વાત કરીએ તો અગાઉ તમને કોઈ આવા એવોર્ડ મળ્યા છે? જી સર, લાસ્ટ યર અમને તાજ હોટલની અંદર ટોપ 40 અંડર 40 એટલે ઇન્ડિયાના 40 એવા ઇન્ટિરિયર ડિઝાઇનર હતા, એમાંથી અમારું એક સિલેક્શન થયું છે. અને આ સિવાય અમારું ઇન્ટરનેશનલ મેગેઝિનમાં બી અમારો પ્રોજેક્ટ છે તો એ પબ્લિશ થયેલા છે. ખાસ કરીને જામનગરની તાજ હોટલ કે મુંબઈની વાત કરો છો? ના, બેંગ્લોરની વાત કરું છું સાહેબ. બેંગ્લોર તાજ હોટલમાં હજી ટાટાની? જી, એ તાજ હોટલમાં લાસ્ટ યર જ હજી એવોર્ડ મળેલો હતો. આ રીતે તમે જોયું કે આમ તો સિનિયર છે પાર્થિવભાઈ જે પંડ્યા, પોતે હાઉસ ઓફ ડિઝાઇનર તરીકે વર્ક કરે છે. એમની સાથે શૈલીબેન શેઠ પણ એને સહયોગ આપે છે. અને આ લોકો બધા અનુભવી લોકો છે અને નવી પેઢી છે. મજાની વાત એ છે કે એને ખાસ કરીને તમે લોકો એને પડદાની વાત કરો કે કોઈ પણ નાની મોટી વાત કરો તો એને તાત્કાલિક એની પાસે જે કંઈ વેરાયટી હશે એ વેરાયટીનું તમને ઓપ્શન મળશે, એટલે જેથી કરીને તમને પસંદગી, કારણ કે તમે શોરૂમમાં જશો તો શોરૂમમાં જે હશે એ જ તમને જોવા મળશે, પણ તમે ઇન્ટિરિયર રાખ્યા હશે તો તમને બીજા 10 ઓપ્શન મળશે ને એમાંથી તમારી જે માનસિકતા હોય, કારણ કે તમે માનસિકતા છે ખરા કે મારે આ વસ્તુ લેવી પણ તમે બતાવી નથી શકતા સામેવાળા વ્યક્તિને, એના કારણે એની પાસે જે 10 ઓપ્શન હશે એ 10 ઓપ્શન તમને કે આ વસ્તુ મેં જોઈતી, આ વસ્તુ મને મજા આવી હતી ને ગમે છે મને, આ સેટ કરી દો. એટલે બધી રીતે ધારો કે વાત આવે તો ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવાથી ફાયદો એ થાય કે આપણે એક તો પૈસાની બચત થાય અને પૈસા જે વાપરો છો એ દાંત કાઢે હશે, લોકો પૂછે કે ભાઈ આ મકાન ક્યાં બનાવ્યું છે, કોની પાસે આ ડિઝાઇન બનાવી છે. એટલે ઇન્ટિરિયરની બહુ દિવસે દિવસે અત્યારે માગ વધી છે અને ખાસ કરીને પાર્થિવભાઈ દોડતા વ્યક્તિ છે અને લગભગ જે પ્રમાણે મેં નેગેટિવ વાત કરી કે ભાઈ તમે લોકો નથી, પણ આવું બધા લોકો નથી કરતા. હવે બધા લોકો જાગી ગયા છે, લોકો સર્વિસને માનતા થઈ ગયા છે અને લોકોને સર્વિસ આપવી એનો સ્વભાવ પણ થઈ ગયો છે. એટલે આ રીતે જે પ્રમાણે વીટીવી અને ટોપ FM રેડિયો દ્વારા જે પ્રમાણે શિલ્ડ એને એવોર્ડ આપવામાં આવ્યો છે એ ખરેખર એના હકદાર છે.